એક ભયાનક ભવિષ્ય તમારી અને મારી રાહ જોઈ રહ્યું છે. કદાચ કોરોના કરતાં પણ ખતરનાક. જો યોગ્ય સમય પર માનવ જાતિ ના સુધરે તો વિનાશ નક્કી છે, સંપૂર્ણ વિનાશ. જેનું કારણ કદાચ આપણે જ છીએ. સમસ્યા છે ઉપજાઉ ધરતીની, જે કદાચ ધીમે ધીમે ખતમ થઈ રહી છે. તમારે અને મારે રેગિસ્તાન જોવા માટે ક્યાંય દૂર નહીં જવું પડે. આપણા ઘરના આંગણે જ એક રેગિસ્તાન હશે. જરા વિચારીને જુઓ, જ્યાં તમે રહો છો ત્યાંની માટી બંજર થતી જાય છે, જેમાંથી પાક ઉગાવવો એ મુશ્કેલ છે. દર વર્ષે ભારતમાં રેતીનું તુફાન આવે છે, જમીનનું ધોવાણ થાય છે. એ તો કુદરતી આફત છે, પણ મોટું કારણ રાસાયણિક ખાતર વાપરવું એ એક ચિંતાનો વિષય છે. માટી એક એવી જગ્યા છે જે અનગિનત જીવજંતુઓનું ઘર છે. આ જીવોના કારણે જ બધું જ ઉત્પન્ન થાય છે. આપણને ખાવાનું મળે છે, જાનવર જીવતા રહે છે, ઋતુઓમાં ફેરફાર થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. કેમ કે ધરતી પરની માટી સારી છે. જો આપણી ભૂલોના કારણે આ માટી સારી નહીં રહે તો સમજો કે આપણે આ ધરતીને તબાહ કરી નાખી. આપણે કાર્બનની વાત કરીએ છીએ, પ્રદૂષણની વાત કરીએ છીએ, વાતાવરણમાં મળેલા ગંદકીના સ્તરની વાત કરીએ છીએ. પણ એની પહેલા સૌથી મોટી સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. માણસ દ્વારા સર્જિત થતી સમસ્યાઓને પર્યાવરણની સમસ્યા કહીને માણસ બચીને નીકળી જાય છે. આજે આપણા દેશમાં જાહેર જગ્યા પર કચરો થાય છે, આપણી નદીઓ કચરાથી પ્રદૂષિત છે. તો આ પર્યાવરણની સમસ્યા નથી, આ એક નાગરિક સમસ્યા છે, જેને એક સચોટ કાયદો લાવીને સુધારી શકાય છે. પણ હાલની સમસ્યા તો માટી જ છે. સંયુક્ત રાષ્ટ્ર એજન્સી અને વૈજ્ઞાનિકોનું સંપૂર્ણ તારણ છે કે હાલની તારીખમાં 80થી 100 ફસલ થઈ શકે તેટલી જ જીવિત માટી છે, અને આવનારા 40થી 45 વર્ષમાં 60% ભાગની માટી મૃત્યુ પામી જશે, મતલબ બંજર થઈ જશે. એટલે તમે સમજો કે આવનારા 30થી 35 વર્ષમાં પોપ્યુલેશન ક્યાં હશે, અને તેની સામે લડવા માટેની જીવિત માટી ઉત્પાદન ઓછું થતું જશે. વૈજ્ઞાનિકો આને માટીનો વિનાશ કે અંત કહે છે. તમે ડાયનાસોરનો વિનાશની વાતો સાંભળી હશે, પણ આપણે માટીના વિનાશની વાત કરીએ છીએ. સાચી સમસ્યા માટીનું ગાયબ થવું છે. કેમ કે 80% બાયોમાસ જીવજંતુ માટીમાંથી ગાયબ થઈ ગયા છે, જે પાકને સારી રીતે ઉત્પન્ન કરવામાં મદદગાર હતા. આનો મતલબ કે પૃથ્વી પર 40થી 50 વર્ષ પછી એક ભયાનક સંકટ આવશે, ભોજન સંકટ. ભોજન સંકટ મતલબ ગૃહ યુદ્ધ. એક ભયાનક જંગ ચાલુ થશે. શહેર વચ્ચે યુદ્ધ થશે, રાજ્ય વચ્ચે યુદ્ધ થશે, દેશ વચ્ચે યુદ્ધ થશે. જેની પાસે સૌથી વધુ શક્તિ હશે, જેની પાસે મોટું હથિયાર હશે, એ તમારી પાસેથી તમારું ભોજન છીનવી જશે. કેમ કે એ યુદ્ધ બધા માટે પોતાના અને પોતાના પરિવારના જીવન માટેનું હશે. જેની કલ્પના માત્ર પણ ભયાનક છે. એ ના વિચારતા કે માત્ર ગરીબો જ મરશે. એ અમીરોને મારશે અને અમીર મરશે. આ બધું કહીને હું તમને ચિંતામાં મૂકવા નથી માંગતો, પણ આ એક સચ્ચાઈ છે જેની પુષ્ટિ વૈજ્ઞાનિકોએ કરી લીધી છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવા મજબૂર થશે. પણ ક્યાં જશો? આ સમસ્યા આખા પૃથ્વી પરની છે. તમારા ઘર તમારા નહીં રહે. ના તો કોઈ જાતિ વધશે અને ના તો કોઈ પ્રજાતિ. આ કોઈ સાધુ સંતની ભવિષ્યવાણી નથી કે 2012માં પૃથ્વી તબાહ થઈ જશે, ઉલ્કા આવીને પૃથ્વી સાથે ટકરાશે. આ એક ફેક્ટ છે.
એક સચ્ચાઈ છે, તમે જેટલા આનાથી દૂર ભાગશો એટલું જ તમારું દુર્ભાગ્ય હશે. આપણે આ સમસ્યાનું શું કરીશું? દરેક સમસ્યાનું સમાધાન હોય છે. માટી ક્યાં જાય છે અને કેમ જાય છે? જ્યારે કોઈ રેતીમાં તમે કાર્બનિક કે ઓર્ગેનિક પદાર્થને મિશ્રણ કરો એટલે તે ઉપજાઉ માટી બની જાય છે, અને તેવી જ રીતે એક ઉપજાઉ માટીમાંથી તમે કાર્બનિક અને ઓર્ગેનિક તત્વોને કાઢી લેશો તો એક બંજર રેત બની જશે. જો તમે વરસાદવાળી જગ્યા યા તો જંગલમાં જશો તો ત્યાં માટીમાં જૈવિક સામગ્રીનું સ્તર સૌથી વધારે 70% જેટલો હશે. જો આમ જોવા જઈએ તો માટીમાં 3 થી 6% સુધી જૈવિક તત્વો હોવા જોઈએ તો તેને માટી કહી શકાય. પણ આજની તારીખમાં 60% જેટલી જમીનમાં માત્ર 0.5% કરતાં પણ ઓછું જૈવિક તત્વ રહેલું છે. મતલબ કે આપણે રેગિસ્તાન બનવાની તૈયારીમાં છીએ. આ પૂરી દુનિયાની હાલત છે, કોઈ એક દેશની વાત નથી. અમેરિકામાં કે વિદેશોમાં જે રીતે રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે, જે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, તે જૈવિક માટી માટે ખૂબ જ ખતરનાક છે. આપણા દેશમાં પણ કીટનાશકનો ઉપયોગ થાય છે. આપણે એ સમજવું પડે કે જૈવિક સામગ્રી માટીમાં 10 થી 12 ઇંચ સુધી જ હોય છે. જ્યારે આપણે મશીનથી ખેતર ખેડીએ છીએ, જેમ કે ટ્રેક્ટર 10 થી 12 ઇંચ સુધી ખેતરને ખેડી નાખે છે અને તેને ખુલ્લું મૂકી દઈએ છીએ, એટલે કે આપણે જૈવિક સામગ્રીને નષ્ટ કરી દઈએ છીએ. તેના માટે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તમે ખેતર ખેડીને તેને ઝાડના પાંદડાથી કે ડાળખીથી તેને ઢાંકી દો, શક્ય તેટલું, કેમ કે માટી જ છે જે દરેક જીવનો આધાર છે. તમે એક ગીત સાંભળ્યું જ હશે, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती. પણ સમસ્યા એ છે કે હાલ દેશની ધરતી સોના અને મોતી ઉગાડવા માટે નહીં પણ ધાન્ય ઉગાડવા માટે પણ સક્ષમ નથી. એટલે જ મોંઘવારી ચરમસીમા પર છે. હાલ વિદેશમાં લોકો પોતાના ઘરની છત પર શાકભાજી ઉગાડે છે અને આપણે પણ એ કરી શકીએ. આપણે આ રીત બદલવી પડશે. આ માત્ર પર્યાવરણનો મુદ્દો નથી, પૃથ્વી પર રહેતા દરેક નાગરિકનો મુદ્દો છે. પર્યાવરણના મુદ્દાને રાજનૈતિક મુદ્દો બનાવવો પડશે, ચુનાવી મુદ્દો બનાવવો પડશે અને દરેક રાજનૈતિક પાર્ટીને પોતાના ઘોષણાપત્રોમાં પર્યાવરણના મુદ્દાને સર્વોપરી રાખવો પડશે. આપણે પર્યાવરણની ચિંતા કરે તેવી સરકારને લાવવી પડશે. આપણે ગરીબી હટાવવાના નારાવાળાને વોટ આપ્યો, રામ મંદિર બનાવવાવાળાને વોટ આપ્યો और मंदिर वहीं बनाएंगे. હવે પર્યાવરણની ચિંતા કરવાવાળાને વોટ આપો. સરકાર બે રીતે તમારી વાત સાંભળશે. 2V, V ફોર વોટ એન્ડ V ફોર વોઇસ. વોટ તમે કોને આપો છો એ તમને કોઈ પૂછવાનું નથી, પણ અવાજ ઉઠાવો. જો તમે બોલી શકો છો તો બોલો, બૂમો પાડી શકો છો તો બૂમો પાડો, અને જો તમે આમાંથી કંઈ નથી કરી શકતા તો જે બોલે છે તેની પાછળ ઊભા રહી જાઓ. એ પણ તમારું એક યોગદાન જ હશે. બીજને ધરતીની છાતી ફાડીને જાતે જ જૈવિક રીતે બહાર આવવા દો. રાસાયણિક ખાતર નાખીને ખેંચીને તેને પરાણે બહાર ના લાવો. કોઈ પિતામાં ભીષ્મને ના પૂછતા કે રાજ્ય માટે તેમણે શું કર્યું છે, કેમ કે રાજ્ય માટે જ તેમણે હસતા હસતા સેંકડો બાણ પોતાના છાતીએ ખાઈ લીધા. કોઈ માને ના પૂછતા કે દર્દ કોને કહેવાય, કેમ કે તેમણે અસહ્ય દર્દ સહન કરીને હસતા હસતા પોતાના સંતાનને જન્મ આપ્યો છે. તેવી જ રીતે પોતાની બંજર થયેલી ધરતીને ક્યારેય ન પૂછતા કે કેમ તે અનાજ નથી પકવી રહી, કેમ કે તમને જ વધારે અને વધારે અનાજ મળે તેના માટે રાસાયણિક ખાતર ખાઈ ખાઈને પોતાની ફળદ્રુપતા તેણે ખોઈ દીધી છે.